અને આ કોઈ પેડ રિવ્યુ ને તો જરાય નહીં ને બસ છે આજે ને ઓર્ડર હે બહુ હામટા ઓર્ડર હે કેરીના નહીં થાય ઓય મણી કે થઈ જાય મધુ કે સેલી હોય તો હું તો મધુ ઝીણી ઝીણી અમારે ખાવાની એનો ત્રાબો નાખે ને ખાયું કારણ કે અમારા માણસો આવે 2 દી થયા કાલે 3 આવ્યા હતા માંડવી નેદવા અને આજ હેલિકોપ્ટર જાય છે અમાર માઈકુન જાઉં માઈકુ હગો બહુ જોઈએ એવી કઈક તાન કરે હરકી ના હું કરી ભાઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને હવાસ તો થઈ ગયા નહીં ઉઠવું તો વહેલું પણ તોય છે ગુમ મોડું 5:30 વાગે ઉઠવું તો પણ નીંદર ન ઉડી ને જો સૂરજ ભગવાન નીકળી આવ્યા અને વાતાવરણ એકદમ પકડાઈ ગયું હાવસુમાં હું કયું હોય એવું થઈ ગયું પાંદડું ફેરેકતું ને તટાણા મેં ને રહેતી ત્યાં પવને હાવ પડે ગયો તો નટાણે હાવ પડે ગયો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની આશા કેટલા વાગ્યા ઈ ને 8 થયા ને આજ જરીક મારે મોડું થઈ ગયું આવવામાં ઉઠી હતી ત્યાં વહેલી પડી માં ભૂતમાં ભેડા કર્યા રાખ્યા એવું થયું ને બસ છે આજે ને ઓર્ડર હે બહુ હામટા ઓર્ડર હે કેરીના એટલે આજ ઘણી બધી કેરી ઉતારવાની હોય તો મિલનના બાપો તો વહેલા 5:30 વાગે ઉઠે પછી થોડું ઘણું કે કાડાવરું કરે ને ભાગી ગયા હતા એટલું બધું કેરી ઉતારી લીધું 2 3 ને આ એક પાકડનું થોડુંક ભરાણું રામ બધાને ને ફોન વાગ્યો જ્યારે આગળ પછી ને જે હું હે ને સા લઈને આવી હતી ને હીરાબેન પૂગી આવ્યા કઈ એમાં કામ થયું ઓર્ડર ભેગા કી કાલે હે ને લુતા બારગામ કાલે અમે બારગામ ગાતા ને બંધ રાખ્યું હતું કામ કાલે બંધ રાખ્યું હતું ને યાર ભેગું એટલે બંધ તો કાલે બપોર પછી જ ભર્યા હતા કે બપોર પછી કોઈ પાડ્યું હતું પછી કાલે ના પાડ્યું અમુક મોડું થયું ને એટલે હું તો સવારમાં વહેલો આવ્યો તો સવારમાં હે ને વેલી વિનાઈ જાય ઉતરે જાય વિનાઈ જાય ને એટલે હે ને અટા ગરમી સડે ગઈ નથી ગરમી સડે ગઈ જોતા હું તો આવ્યો તો 6 વાગ્યા પૂગી આજ ઉતારવાની ઘણ્યું હે પણ થોડી ઉતારે ને પછી જવા દઈએ ને તો પોરના ઓર્ડર નો ખોખા ભરાઈ જાય તો જઈએ છે ને પુગાડે વે પછી આજ ઘેર તો બહુ જાય છે ઓર્ડર હે એટલે બપોર સુધી ઉતારે જ રાખવાની છે રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર રાખે છે ને હવાર જેવું થયું અમે છે ને મોટા આંબાના બગીચામાં 2 જણા પૂગી ગયા આમાં હે ને કેરીઓ અમારા આ આંબામાં જે વધ્યું ને એ નિવેડો કરવાનો હે આંબામાં 2 મોટા ને રમીલા આજ ઓર્ડર જાજા બતાય તે લગભગ આજ કામ થાય કે જીનાવર તો પડવા માંડી આમાંથી બધાયમાં નિવેડો કરી લેવાનો વેડેથી પડવાની છે ને દોસ કોપાયું લેને ઉપર ચડવાનું આંબાનો ઉપર તેગલી દારી એ તો હાવ તરત તૂટતી આવે દોસ્તા તું માર માથે ન પડ્યો આની કામ આખું ઉથમું કરે ને ઠલવે ન હગી આપડી એક કરે ને મૂકવાની હોય જો આ તો 2 નો ઝુમખોર ઉપારો નાની મોટી એમાં હે ને આખું સેલો નિવેડો આમાંથી જે મોટી મોટી હે ને ઈ બોક્સમાં નાખવાની હે હા ઝીણી નાખવાની ને મોટી નીકળી હે ઈ બોક્સમાં નાખવાની બાકી નહીં ઝીણી અમારે ખાવાની હા એનો ત્રાબો નાખે ને ખાયું કારણ કે ઝીણી તો હોય બહુ મીઠી બધી મીઠી જ હોય જો કે નાની ને મોટી રમાઈ જો બેન ઝુમખા હે હાલો તો દોસી કે કેરી અથડાઈ ન નડે પણ એ કે ડાઈનલો તૂટે જાય ડાઈનલા ભાંગે પડે હા ના એ એટલા આવી કેટલા દીથી ઉતારો કેરીઓ ન કરે તમને તો અનુભવ હે ને મારે કાં અનુભવ હે 8:30 થયા ને અમે છે ને કેરી ઉતારી લીધી એવું ઘેર જઈએ ને તો ખબર પડે કે કેટલો ઘટાપો આવે એ પ્રમાણે પછી ઉતારે જાય મળે રહ્યું એ કદાચ બપોર પછી આવીએ કે કાર આવીએ ભરવા માંડીએ ને બોક્સ લોડ કરાવે જાય 100 ને 8 બોક્સ ભર્યા એટલે 8 કેરેટ ભર્યા બોક્સ કામ 2 3 4 5 ને ઓલા 2 જાય લેન જાય એ 2 હારે બિલકુલ 2 ને હું ડોલ્યું હારતી હતી જો ડોલ્યું હારે લીધી એમાં નીકળે તો દેખાય કાં ને હીરા ચાય
એ ઘેર જઈએ રી ચા પાણી બનાવીએ. હમણાં છે ને સાયકલ એવી મજા છે. જ્યાં કેરીઓ મકાઈ દીધી છે, ખાઈ લીધી રૂપરી રાણી હે ને આની પડ્યું રહેવા દીધી દેવું ખાહે. આંબામાં ગોતવા ન જાઉં, હેઠી પડ્યું હોય ને તો લેલાણા બહુ છે. પાકલ કેરીઓ ને બોક્સ ભરાય. હા સેલા સેલા હો, એ લગભગ 99% જ નિવેડો થઈ જાય છે હજે. ઠીક નહીં થાય ઓય મણી કે થઈ જાય. મધુ કે સેલી સેલી હોય તો હું તો મધુ. હા ના ઈ ને તો આવ્યો હું મધુ તો હશે કઈ. બોક્સ ભરાઈ ગયા, બહાર ના ઉતાઈ ભરાઈ ગયા. બહાર પુગાડવાના એ દોસ્ત છે આગળ પોરી એ સડાવે એ હમીએ કામ મોટરમાં અમે છે જો હે ને વાગ્યા હટાણે પૂણા 12 જેવું થયું. અને દોસ્ત જો આખડી ગો પોરી કેરીઓના ખોખા પુગાડવા ને મધુ ભેગી ગઈ ને થોડું ઘણું કામકાજ હતું હતી કે હું મારું કામ પતાવેલ ને તો તું તારા ખોખાનો ઓર્ડર પૂરો કરી દીધે. બધા પુગાડવાના હે એ બસુમાં સડાવી દીધે એ કે ગા બીનભાઈ બે ને અમારે જે હે ને હંજવારીયું પોતું ને બાકી હે બધા ઘરોમાં બાકી હે. ઢોરતા પાણી મારે ફૂઈ કરી દીધા હતા, મેં નાખી દીધું રોગું ને પછી અમે 2 જણા કેરીઓ આ ઉતારતા હતા, ઓલા 2 બા ઉતારતા હતા. હીરા ને 3 પછી ખોખા ભર્યા અને તે કામ જે બાકી પડ્યું હજે રાંધવાનું બાકી પડ્યું તે પેલા હંજવારી પોતું કર્યું પછી રાંધ્યું. રમીલા તુરદાર બાફા નાખી દીધી, બફા હે તો ત્યાં હંજવારીયું નીહરે જાય. ભૂખ લાગી હતી એકાદી દેહી કેરી ખાવી પછી હું કામ કરીએ. કામ તો હાલ્યું જ રહેવાનું છે. પછી વાર પાછા રૂંઢે ઉઠે ને પણ જે ઓર્ડર છે ઘણાય એ ઘેર લેવા આવવાના હે. આજ બહાર પુગાડવાના હતા બપોર મોજ દોસ્તે પુગાડતા અને બીજા હે એવું કે રૂંઢે લેવા આવી પછી ભરેલી હતી. પાછા ઉતારવાઈ જવાની હે કેરીઓ છે. અમારા માણસો આવે 2 દી થયા. કાલે 3 આવ્યા હતા માંડવી નેદવા અને આજ પણ 3 આવ્યા માંડવી નેદવા. પણ એ સારા હે, એકલા ને દે એને કંઈ ધ્યાન નથી દેવું પડતું, રીતના ને દે. હાલો જો વાગ્યા હશે ને અટાણે 3 થઈ ગયા ને અમે આજ ત્યાં બપોરી મા દીકરી હુત્યું ને માયાની બપોરી પછી લગભગ 1:30 પૂણા 2 થઈ ગયા. તો અમે બપોરા કરી લીધા ને ઠામ બિસરે લીધા ને તો પૂણા 2 થઈ ગયા હતા. મેં કહ્યું કે જરીક માયાની કે લેસન લે જોવેલા કામ આપ્યું હતી. લેસન મેં કે રોગા દાખલા આપ્યા કે જોયું તો દાખલા ઉતા સરવાળાના અને 1 થી 70 સુધી એકડા બોલવાના લખવાના ઉતા. હું કાલે કરાવે દઉં અટાણ નગર પછી રૂંઢે હિરેનથી સડે જાય હાજી પાછી વહેલી હોય છે. હમણાં હે હવારી વહેલેરું ભણવા જવાનું 7 વાગે 8 વાગે જવાનું હોય. ઉઠીને તો લેસન કરવાનું મેળ ના આવે પછી બપોરે લેસન કરાવ્યું હોય નહીં. પછી લુગણા ધોયા ને પછી ઢોરની નાખ્યું અને ઢોરની નાખીને જો એમ સા મૂક્યો માણસો હાટું કે માણસોની દેતી આવ્યા. હું ઘૂંટડો ભરેલા સાનો કઈ જમકું ના રે ના લે બોલ. સાતા ભાવે પણ પીવાય નહીં, ઘરે જાય સા પીએ તો સાદું તો એકટાણું બરોબર છે. અટાણા પછી ન પીવાય જાય. સા પાકવા મેં જો જરીક શાખેલા પછી પેલા માણસોને દેતી આવે. ખેતરમાં કામ કરતા હોય ને એટલી સાનું ટાણું થાય એટલી જીવ થાય કે કઈ હજે સા નહીં આવ્યું હોય. જો મારે હે ને મોટા ખેતરમાં એ આંબે હેઠેથી નેદવાનું લીધું તો તે જ્યાં હેઠે પૂગવા આવ્યા કી નેદાઈ જાય મહેશ આજ કે કામ થાય રહી જાય મરી ગયા રાખવું નથી કે રાખે દેવું. હા ઈ છે તમારે ધંધો આઈ લડીએ ને ની ઈ વાત હાસી. અરે હું આકડી આમાં દાંતોડી લઈને જોજો ને તમે હું વાટી બોલતી જાય કે નહીં. આખો છે શેર પાસે આવ્યું છે ને અમે ને ખડ ઠાવકુડ્યું હે બિચારા છોકરા ધ્યાન દે ને ઠાવકું ને દે વાંધો ને ચા ખડ રપટામાં આવી ગયેલું પીવરાયું હતું ને તેદુનું હોય એટલે બહુ મોટું મોટું થયું. નકરો એવડું ખડટાણા હોય નહીં, હોય ઝીનકું ઝીનકું એવડું એવડું. હું આવી સા દેવાતી છે સા પીએલી દેખાય માયા પંખો તો હોય ને એનો હેલિકોપ્ટર જાય છે. અમારે માઈકું જાઉં જાઉં માઈકું ઉસ વાત કર જઈ હે હેઠું નથી આવતું જાતું એવું તું લાગે તું કારુકની જોવો ને એટલે
હાલો જો પૂણા 5 જેવું થઈ ગયું અને ઢોરની પાણી કરવાનું ટાણું થઈ ગયું. અત્યારે બહુ ઘારિયું વાતાવરણ છે અને વાદળા હે એટલી તડકો આવતો ને ત્યાં ખીલાવી દઉં કે વેલેના પાણી કરેલા જો તાપાની પાણી કરવાની શરૂઆત તાપાથી કરવાની હોય. અમારે આખા ઢોરમાં હોજામાં હોજો હોય તો તાપો. અમારે માયાની એવો વાલો હે. હવે રાધાની કારે રોટલી દે ને તાપાની ન દે ને એટલે કે કાંઈમાં એની ન દીધી. ઓલામની પીહુની ખાણ દીએ ને આણી ખાણતા ન દેવાનું હોય બળદની તો જાય નથી સાની મુની કીપાહિયા મૂકે અમારી માયા એવો વાલો હે માઈકુની અમારે ને અમારે તાપુ હે ને એક જ ફેરે પાણી પીએ દીમાં કાં તો હવારી પીએ ને કાં તો હાંજી પીએ તો આજ હવારી નથી પીએ તો જો અટાણે પીએ રહું કરે ને અને વાતાવરણ એવું થઈ ગયું હાવ સુમા હાજી એવો જેઠ મહિનો બેહે ગયો એટલે એ ગમે તાર મેં આવે હોગે વાવણીઓ મેં થઈ જાય. અમારે તો વવાઈ ગયું પણ જેની બધાની બિસાડવાનું બાકી છે ને હવે મેલેરો મેં થઈ જાય તો વેલેરું વવાતું થાય ને માંડવી ઉજળતી થાય ને અમારે અવાર વરફ કરતા અવારે ઉજેરો એવો રૂપારો હોય ને એવી વાવણી એવી રૂપારી છે કે અમારે નકર વારે ખેરે કીક પણ આડું અબરું કાંકારક એલામાં વવાતું હોય કાં થોડું ઘણું વાવવાનું રહી જાય તો મેં આવે જાય તે બધું બખેડાઈ જાય આડું અવરું વાવેતર થાય ને આજ ખેર એવું રૂપારું કાયદેસર વાવેતર થઈ ગયું બે ખેતરમાં અમારા ખેતરમાં રામમામાના ખેતરમાં ને સેલો પટો એવો મસ્તીનો ઉજરે ગયો તાબુ તાબુ ઈધર 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 પછી કેરીયું મૂકાતું પેલા આ તરખી લેતા આવતો રે એ કેરીયું લોહી આમ નાખ્યું ને દેખે એ હોતાડવી જો હે કારણ કે નકર જે કેરીયું લોહી આખરી ઢોર દેખેગા ને બધાય તો પાણી એકય નહીં પીએ બધા હો ને ખીલે થોડે થોડે ને ચાહે એને જરીક હોતાડતા ને પછી ખબર લે હા શું કા લઈ જી આ તો પેલી આવી તો એક દી ફૂલડા નું તા દેખાડે જેવડી એવડી થઈ ગઈ જબરી જબરી ના 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 તોડવી દેખશે બીજી આપા તર ખાવી બોલે ને એક તો તું સાલું ખબર નહીં કેટલા થઈ ગયા હોય કેટલા થયા કેદા કેદા હું 7.5 હાડા હાથ થઈ ગયા આ તમારા ભાઈ કે દીએ હા મારા ભાઈ કે હાડા હાથ થઈ ગયા ને અમાર મહેમાન આવ્યા થોડીક વાર થઈ અડધી કલાક થઈ ગઈ મહેમાન આવ્યા એની કે જામનગર થી આવ્યા હા ને બગીચો ફરીવા લઈને આવ્યા ફરવા લઈ આવ્યા ને મારા ભાઈ છે કેરીયું ખાવા મારા હાહરવેલ ના દાયરા વિશાણા દાયરો ઓહો મો ભરાઈ જાય જોતા કરી તમારા વિસાણા હે તરની તો વાટ જોવા કે કાર આવે સવાલ જ નથી બેન એટલે આપડા એ ઓલું કામ કે આપણું વાલું લાગે પછી આગળનો ઓલું તમે સમજે લેજો ખબર યાદ છે ને હે ફ્રી અહીંયા તમે તો આ બી નહીં પણ મારા કાયમી વિડિયા જોવે કે તમારા વિડિયા બહુ અસલ હોય તમારો આભાર ને જો મને કેરીયું ખાવા આવ્યા કેરીયું લેવા આવ્યા ને કેરીયું ખાવા આવ્યા હા બધું બે કેરી પડી કે ઘેર જઈને ખાઈ હું આખું જળિયું તા ખરી ઓટાણે પણ ને રોકાવા આવ્યા હગો બહુ જોઈએ એવી કઈક તાણ કરે હરકી ના 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 હું કરી ભાઈ મારી તાણ ની તમને ખબર છે સવાલ જ નથી ને ભાઈ બીજું કામ હોય નહીં બેઠા ને કે આ શાંતિ છે મજા હે હા નિરાત અમે આવી નિરાત કાયમ જોઈએ એટલે અમને કામ એટલું બધું ન લાગે 5 સદી છે જેને લાભ લેવો હોય આટો મારજો અને હગાની કેરીયું બહુ મીઠી છે ભાઈ હા બે સાખે ને પછી ભેરા થઈ કે એવું મારે ત્યાં આવીને લઈ જાવ્યું કે એવી કે મારે આ જોત્યું ને જામનગર કે સારું ને હું તમે મગવો તો હું તમે ઘેર ન આવો પણ આ કેરીન બાનેથી આવ્યા નકર રસ્તો જ હે ને અને બેન એક વસ્તુ છે આપણા મેરના દીકરાઓનું હોય સારી વસ્તુ હોય તો એ બીજા બધાને ખબર પડવી જોઈએ એની કદરી થવી જોઈએ આવી મીઠી કેરી મેં 6 કે 7 વર્ષ પછી ખાતી ગઈ તાલાડાથી હું લેવ તો આવી મીઠી કેરી મેં નથી ખાધી ખરેખર આવજો આટો મારજો સારું કહેવાય ને અને આ કોઈ પેડ રિવ્યુ ને તો જરાય નહીં એ આપણે હાલો ને સમજે લઈએ પછી સમજે લઈએ એટલા ભોરા બેન વિસાણા ઓહો વારે વાહ ઈ મને ગળેથી ઘૂંટડો નતું તરતો ઈ ભોરા વારો તો મોર ની નહીં ન ઉતરતો તો વાહમ બે ઢીકા મારી જો વાગ્યા છે ને 9 થઈ ગયા અને અમારે જે હે ને શાક કરવાનું બાકી હતું તે હું શાક બનાવતી હતી રમીલા રોટલા ઘરે આવી અમારે આવ્યા હતા મહેમાન રૂટે આવ્યા હતા સગનભાઈ ને હતો કે નહીં આવ્યા હતા બસ પાછા હતી ને રાફી મોહિન મેરુન એ બધા આવ્યા હતા પાછા અમારા સબસ્ક્રાઈબર આવ્યા હતા જામનગરથી નિર્મલભાઈ ને ગીતાબીન ને એ હતી ઇન્ડિયન બગીચામાં ઘૂમરો મારવા ગયા હતા બસ ઘડી આપણી બેઠા ત્યાં પછી ઘેર આવ્યા ઘડી ઘેર બેઠા હું
મેળવાઈ આવ્યા હતા અને કેરી લેવી હતી બે હાથ વાવ્યા હતા કે મેળાઈ જાય ને કેરી પણ કે લેવાઈ જાય કે કેરીના બોક્સ લેવા આવ્યા હતા બેઠા ને જો આગળ ગા થોડીક વાર ખાઈ હતી એમની હે ને બટેટાનું શાક વઘાર્યું સીટી થાય ખાવાની હે સીટી હું કુકરમાં નાખ દે ને તો ખાઈ થઈ જાય કે મોડું થયું નથી અને આ હે ને પાણી ગરમ મૂક્યું મારે માયાને ખાવ્યું હેવું એમ હે ને પૂળો ખાવો તો પૂળો કરવાનો ટાઈમ નથી હું હે ને એવું કરે ને તો એવુંમાં મનાઈ જાય એ મણી આવે જોરદાર એટલી કોણ સંભાળતું હોય એટલે ખબર નહીં ભાઈ મને કોણ સંભાળતું હોય એમાં મારી માન મારા બાપુ ઓહો એ કે મારી દીકરી કામ કરતી હે એ કહેતા હે ને